તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 2 માં ભરતીવાદ વિશે સમજૂતી મેળવવાના છે। ભરતીવાદનો પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાતો હોય તો તમારે મુખ્ય બે નામ યાદ રાખવાના છે। ઇંગ્લેન્ડના બે ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ અને જેફરીઝ 1919ના વર્ષમાં ભરતીવાદ વિશેની ઉત્કલ્પના રજૂ કરી। એટલે કે સૂર્ય પરિવારની उत्पत्ति कई रीते थई, सूर्य परिवारनु सर्जन कई रीते थयुं, तो एमना विषे पोताना मंतव्यो रजू कर्या। तेमना मत मुजब विशाल वायुपिंड धरावतो आदि सूर्य, विशाल वायुपिंड धरावतो आदि सूर्य एटले के सूर्यनी नजीकमांथी एक तारो पसार थयो, जे तारो सूर्य करता कदमां अनेक गणो मोटो हतो अने सूर्य सपाटीनुं जे गुरुत्वाकर्षण बळ हतुं एना करता पण ए तारामां गुरुत्वाकर्षण बळ वधारे जोवा मळ्युं। तो आ गुरुत्वाकर्षण बळ वधारे होवाने कारणे सूर्यनी सपाटी पर वायुवीय भरती आवी अने वायुवीय भरती आववाने कारणे सूर्य सपाटीनो ચોક્કસ ભાગ છૂટો પડી ગયો। જે ભાગ છૂટો પડ્યો એને શિગાર કે ચિરુત તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ ભાગ છૂટો પડેલો છે એ સૂર્ય સપાટીનું ગુરુત્વાકર્ષણ બળ હોવાને કારણે એ તેની આસપાસ ફરવા લાગ્યો, એટલે કે ધરી ભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ। આ છૂટો પડેલો ભાગ સમયાંતરે ઠંડો પડ્યો અને ઠંડો પડવાને કહી શકીએ કે એમાંથી આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું અને એ ભાગમાંથી ગ્રહોનું સર્જન થયું અને ગ્રહોમાંથી ઉપગ્રહોનું સર્જન થયું। તો આ રીતે સૂર્ય પરિવારની ઉત્પત્તિ થઈ। તો આ ટોપિકને આપણે વધારે વિગતે સમજીએ। સૌથી પહેલા યાદ રાખવાનું છે ઇંગ્લેન્ડના બે ભૂગોળવિદો કે જેમણે ભરતીવાદની ઉત્કલ્પના આપી। બે ભૂગોળવિદોના નામ પૂછાય તો યાદ રાખવાનું છે સર જેમ્સ જીન્સ અને બીજું નામ છે જેફરીઝ। કયા વર્ષમાં ભરતીવાદની ઉત્કલ્પના આપી? શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય તો તમારે યાદ રાખવાનું છે 1919ના વર્ષમાં। અને કોના વિશે ઉત્કલ્પના સમજાવી? તો કે સૂર્ય પરિવારની ઉત્પત્તિ, સૂર્ય પરિવારનું સર્જન કઈ રીતે થયું તો એના વિશે ભરતીવાદની ઉત્કલ્પના સમજાવી। તેમણે સમજાવ્યું કે વિશાળ વાયુપિંડ ધરાવતો આદિ સૂર્ય, વિશાળ વાયુપિંડ ધરાવતો આદિ સૂર્ય એટલે કે સૂર્યની નજીકમાંથી એક તારો પસાર થયો। હવે વિદ્યાર્થી મિત્રો, તમે કલ્પના કરો કે સૂર્ય સપાટીનું કદ વિસ્તાર કેટલું મોટું હશે। આપણે વાત કરીએ પૃથ્વીની, તો પૃથ્વીના એક સ્થળેથી બીજા સ્થળે આપણે જવું હોય તો પણ ઘણો સમય લાગતો હોય છે। જેમ કે ભરૂચથી મુંબઈ જવું હોય તો પણ અનેક કલાકો થતા હોય છે। એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ઘણા કલાકોની મુસાફરી પણ કરવી પડતી હોય છે। તો તમે વિચાર કરો કે પૃથ્વી કરતા સૂર્ય 109 ગણો મોટો છે, તો સૂર્ય કરતા પણ જે પેલો તારો પસાર થયો હતો તો એ સૂર્યના કદ કરતા પણ અનેક ગણો મોટો હતો। તો એનો વિસ્તાર કેટલો હશે? તો કદમાં મોટો હોવાને કારણે એમાં ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે હતું। તો એ ગુરુત્વાકર્ષણ બળના કારણે શું જોવા મળ્યું? તો કે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી અને વાયુવીય ભરતી આવવાને કારણે સૂર્ય સપાટીનો જે કેટલોક ભાગ છે એ છૂટો પડી ગયો। એટલે કે છૂટા પડેલા ભાગને આપણે શું કહેવામાં આવે છે? શિગાર કે ચિરુત, એટલે કે શિગાર કે ચિરુત આકારનો જથ્થો છૂટો પડી ગયો। અને જે છૂટો પડેલો ભાગ છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે એને ધરી ભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ અને સમય જતા એટલે કે સમયાંતરે જે શિગાર કે ચિરુત ભાગ શું પડી ગયો? ઠંડો પડી ગયો, એટલે કે એનું ઘન સ્વરૂપ જોવા મળ્યું। અને એવું કહેવામાં આવે છે કે જ્યારે ઠંડો પડી ગયો તો એમાંથી જ ગ્રહોનું સર્જન થયું, એટલે કે છૂટા પડેલા ભાગમાંથી
તેમાંથી સમયાંતરે ગ્રહો બન્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું. એટલે કે હવે જે છૂટો પડેલો ભાગ છે એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું અને જે સૂર્ય છે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે. તો હવે જે પેલો પ્રવાસી તારો પસાર થયો હતો અને જે ભાગ છૂટો પડ્યો હતો, તો હવે બે પદાર્થો વચ્ચે સૂર્ય અને છૂટો પડેલો ભાગ એટલે શિગાર કે ચિરુટ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થયું. તો એના કારણે શું જોવા મળ્યું? તો કે શિગારમાંથી પણ કેટલોક ભાગ છૂટો પડ્યો, એ સમયાંતરે ઠંડો પડ્યો અને એમાંથી ગ્રહોનું સર્જન થયું એમ સમજાવે છે. અને ગ્રહોની સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું. એટલે કે ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. એમ ઇંગ્લેન્ડના બે ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ અને જેફરીઝ ભરતીવાદની ઉત્કલ્પના દ્વારા આપણને સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.